માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા મજામાં ને? તો માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના લગભગ 11 વાગી ગયા છે। તો સવારનું કામ મારું થઈ ગયું છે અને અત્યારે છે ને જમવાનું મારે બને છે। તો આજે રીંગણના રવૈયા બનાવવાના છે અને બનાવવાના છે નહીં, બને છે। ગેસ પર મેં વઘારી દીધા છે અને હવે છે ને રોટલી બનાવવાની છે અને આજે છે ને જલ્દી મારે બધું કામ પૂરું કરવાનું છે, કેમ કે છે ને આજે છે લગ્ન। તો સાંજે છે પીઠી, એટલે છે ને બધી તૈયારી મારે કરવાની બાકી છે, એટલે કે મારે વેક્સ કરવાનું બાકી છે અને બીજું બધું થોડું ઘણું કરવાનું બાકી છે અને મિતિક્ષાને મહેંદી કરવાનું બાકી છે અને એવો ટાઈમ મળે તો મારે પણ થોડી ઘણી મહેંદી મૂકવાની છે, એટલે પછી જલ્દી કામ કરવાનું છે। તો વાસણ તો મમ્મીએ ધોઈ નાખ્યા છે અને આસ્તા મારી છે ને ભૂંગળા ખાઈ છે। એ માતાજી બેટા, બે હાથે કરવાનું હોય તો છે ને આસ્તા ખાલી બોલે છે। હા, વેરી ગુડ। અને રાકેશની છે ને આજે નોકરી ચાલુ છે, આવતીકાલે રજા મૂકશે। તો એમને મેં કીધું કે આજે પણ રજા મૂકી દો, પણ એક ખોટી 2 દિવસની રજા મૂકવાની, સાંજે તો એમ પણ ઘરે આવવાના જ છે। એટલે પછી હજુ મારે કપડાં લીધા છે તે ફિટિંગ કરવા દરજીને ત્યાં પડ્યા છે, તો એ પછી યાદ કરાવવું પડશે, એટલે લેતા આવશે। તો ચાલો, બહુ વધારે વાતો નહીં કરતા, કામ જલ્દી પૂરું કરવાનું છે ને સાથે મારી આસ્તા પણ છે, રોટલી બનાવવાની છે અને રહેતી જ નથી આસ્તા, તો એને જેમ તેમ કરીને ભૂંગળા તરી આપ્યા છે અને પટાવી છે। તો એ થોડી વાર રમે ને એટલી વાત છે ને હું રોટલી માટે લોટ તૈયાર કરી દઈશ અને એક બાજુ શાક પણ બની જશે અને પપ્પા માટે બીજું શાક બને છે, કેમ કે રવૈયા થોડા તીખા છે એટલા માટે। તો પછી પપ્પા ગુસ્સો કરે મારી પર, તીખું બની જાય, કેમ કે આખો દિવસ ભૂખે રહેવાનું કોઈને ના ગમે, એટલે પછી ગુસ્સો આવી જાય। તો ચાલો વધારે નહીં, બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી અને સાંજે તમને પછી લગ્નમાં પણ હું લઈ જઈશ, એટલે કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી। અમારું બની ગયું છે અને છે ને આ છે અમારી ડીશ અને આ બાજુ મિતિક્ષા બેઠી છે, એ પણ ખાય છે અને રોટલીને ભીંડા બનાવ્યા છે અને અમારે રીંગણના રવૈયા। તો ચાલો હવે જલ્દી ખાઈ લઈએ, કેમ કે કામ ઘણું બધું બાકી છે। તો કચરા પોતું બધું થઈ ગયું છે, હવે જમી પણ લીધું છે। હવે આસ્તા ઊંઘે છે, થોડો ટાઈમ છે ને તો વેક્સ કરી લઉં, કેમ કે છે ને કામમાં રહી જ જાય છે મારું તો દર લગ્નમાં એવું જ થાય। અને છે ને પાર્લરમાં જ કરાવી લઉં, પણ છે ને 2-3 કલાક નીકળી જાય આપણે પાર્લરમાં કરાવવા જઈએ ને તો, પણ મારી આસ્તા નાની છે અને એટલું બધું એ મારા હસબન્ડ જોડે પણ રમતી નહીં, એટલા માટે પછી મારે ઘરે જ કરવું પડે છે। મમ્મી કહેતા હતા કે તું પોતું કરી દે પછી હું રમાડીશ એવું, પણ મમ્મી છે ને અત્યારે જતા રહ્યા છે, કથા ચાલે છે, જે આજે લગ્ન છે ને ત્યાં, તો પહેલાં કથા કરશે અને પછી અમારા જે અહીં મંદિર છે દેવતા અમારા, તો ત્યાં પીઠી ચડાવવા આવવાના છે, એટલે મમ્મી કે થોડી વાર ત્યાં હું જઈ આવું। તો મેં કીધું સારું, આસ્તા જાગે તો કંઈ નહીં, મૂકી દઈશ અને મમ્મી આવે ત્યારે કરીશ, પણ હાલમાં તો ઊંઘે છે એટલે વેક્સ ગરમ કરવા મેં મૂકી દીધું છે ગેસ પર, અને ત્યાં અવાજ કરીશ તો આસ્તા જાગી જશે, એટલા માટે મેં કીધું પાછળ આવીને જ બ્લોગ બનાવી દઈએ। અને લગભગ કેટલા આવી ગયા ખબર? 1 તો વાગી જ ગયા છે લાગે। થોડી વાર પહેલાં મેં જોયું હતું તો 1:45 થયા હતા, એટલે પછી 1 વાગી ગયા હશે। તો ચાલો હવે હું જઉં રસોડામાં અને ગરમ થઈ જાય એટલે પછી અહીંયા પાછળ લાવું, કેમ કે રસોડામાં અહીં ગરમી તો લાગે છે, પણ છે ને રસોડામાં કરીશ ને અવાજ થશે ને તો આસ્તા રાણી જાગી જશે। તો આસ્તા જાગી જ ગઈ, બૂમ પાડે મમ્મા। તો ચાલો હવે ગેસ બંધ કરવો પડશે। તો છે ને ગાઈસ, આસ્તાને મમ્મી જોડે મંદિરે મૂકી આવી છું, ત્યાં આવ્યા છે પીઠી ચડાવવા, મસ્ત છે ને ઢોલકાને શરણાઈ વાગે છે, જો કદાચ સંભળાતું હશે તો મેં વળી આ કામ કરી દઉં એટલી વાર। ગરમી એટલી ખતરનાક લાગે છે ને, અહીંયા ઉપર પતરા એવા તપી જાય છે ને, બેસાય એવું નહીં, પણ હવે બેસવું પડે, કે બેસવું પડે, મીતું કે બેસવું પડે। Saturday was spent in a parking lot. Gave it all we got. It was so new.
છે ને મારું વેક્સ પણ થઈ ગયું છે, મિતિક્ષાની મહેંદી પણ મુકાઈ ગઈ છે અને મેં પણ આટલું કરી દીધું છે. હવે એક હાથે થઈ ગયું છે, બીજું બધું નહીં કરતી, ડિઝાઇન નહીં પાડવી, બસ આટલું કરી દીધું, બહુ થઈ ગયું. અને હવે બીજા હાથમાં કરવાનું છે, પણ આ સુકાઈ જાય ને થોડું એટલે પછી બીજા હાથમાં પણ કરી દઉં. અને મારી આસ્થા છે ને બહુ જ બીવે છે, મહેંદી મારા હાથમાં છે ને તો છે ને એને બહુ બીક લાગે છે. તો ગઈકાલની એવું કરે છે, ગઈકાલે મમ્મીએ પાડી હતી ને તો મમ્મી નજીક જ નથી જતી ને આજે છે ને મારી નજીક નથી આવતી. તો ચાલો હવે આ સુકાઈ જાય ને પછી બીજા હાથમાં પણ હું કરી દઉં. તો છે ને સીધા આપણે મળીએ છીએ રાતના 7:30 વાગે. તો છે ને આખો દિવસ કંઈ વિડીયો નહીં બનાવ્યો, એટલે કે બપોર પછી કંઈ વિડીયો નહીં બનાવ્યો, કેમ કે મારે છે ને રાતનું શૂટ કરવાનું હતું. અમે જવાના છે લગ્નમાં, તો ત્યાં બધું કરશે તે મારે બનાવવાનું છે વિડીયો, એટલા માટે પછી બહુ લાંબો થઈ જાય ને, કટ કરતાં છે ને પછી મારે 10 મિનિટનો જ કરવો પડે છે, 10-15 મિનિટનો. એટલે મેં કીધું મસ્ત ત્યાં જશું તૈયાર ભૈયાર થઈને પછી બ્લોગ બનાવીશું. તો જમવાનું અત્યારે મારે બની ગયું છે. આજે મગની દાળ અને ભાત બનાવી છે, પણ મગની દાળ કેરીવાળી, તો બહુ જ મસ્ત લાગે છે. મગની દાળ છે ને મને બહુ ભાવે છે. હા, એ પણ ખાટી હોય ને તો મજા આવી જાય. તો દાદીને મેં આપી આવી છું ને, હવે મારી ડીશ કાઢવા જાઉં એટલે પછી હું પણ જમી લઉં. અને આસ્થાને પપ્પા લગ્નમાં લઈ ગયા છે, થોડે દૂર છે, અમારા ફળિયાના સ્ટાર્ટિંગમાં જ છે, એટલે થોડું દૂર જ કહેવાય. પણ જશું તોય અમે 9-9:30 એટલામાં જશું. તો આસ્થા નહીં તેટલી વાર હું જમી લઉં અને મિતિક્ષાને પણ જમાડી દઉં. અને રાકેશ પણ ત્યાં જ છે, તો આવ્યા ને બપોરના આવ્યા, તો બપોર પછી ત્યાં જ છે, નાહી ધોઈને પાછા ગયા. 2-3 આંટો વાગી જ ગયો છે એમને. તો આજે તો રાત સુધી એ બાજુ જ રહેશે, એટલે સવારમાં આવશે 4-5 વાગે. તો કંઈ નહીં, હવે કુટુંબમાં છે લગ્ન, થોડું દૂર છે પણ જવું તો પડે જ ને, કુટુંબમાં તો રહેવું પડે. તો ચાલો પહેલાં જમી લઉં ને પછી આપણે સીધા મળીશું તૈયાર થયા પછી. તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા, અને મિતિક્ષા મારી સૂઈ ગઈ છે, તો એને દાદી જોડે મૂકતા જઈએ છીએ અમે. इस साधु इस विश्व में हिंदू हमारे सोशल ऐसे जोश ज्यादा समय न गवा दे इस विश्व को आगे बढ़ाना बलगरार आदिवासी रामपुरी छुट्टी मानसो मोबाइल में दादी आस्ताना ये बाहुबली
12:30 આ છોકરી છે નહીં મને વિડીયો બનાવવા દેતી, નહીં મને નાચવા દેતી, કશું જ નહીં. બસ એને ઘરે આવું છે અને મમ્મ ખાવું છે, બસ એક જ કામની. આજે છે ને પપ્પા જોડે પડી ગઈ હતી તો પાછળ થોડું વાગ્યું ને એટલે પછી બી ગઈ છે, તો રહેતી જ નહીં. મેં જે વિચારું ને એ થતું જ નહીં. તો છોકરી છે ને કોઈની જોડે પણ રમતી નથી. તો થોડીક જ વાર છે ને ઝાડુ આવ્યા ને તારે 5 મિનિટ હું નાચી આવી છું. તો હવે મિતિક્ષા મિતિક્ષાને અમે લઈ નતા ગયા. હોઈ જાય કેટલા વાગે આવશો ઝાડુ? સવારમાં મને જગાડશો? અલાર્મ મૂકીને ઊંઘું જ પણ કે મારે જ તમને જગાડવા પડશે. દાદા આવશે ને હમણાં? એટલા બધા ફરે છે ને છોકરા, બધા છે ને ગલી ગલીમાં ફરે છે. તો ઝાડુ કે દરવાજો બંધ કરી દે અંદરથી, પણ અમે એકલા છે ને એટલે પપ્પા હમણાં આવતા જ હશે. તો બંને જણીઓ જાગી ગઈ તો એને બૂટ કઢાવી દઉં. અને ભૂખ પણ લાગી છે મને બહુ બધી. તો આસ્થા જોડે છે ને નહીં તૈયાર થવા મળતું, નહીં નાચવા મળતું. ક્યારે મારી આસ્થા મોટી થાય ને ક્યારે હું બધા શોખ પૂરા કરીશ. તો મિતિક્ષા પાછી ઊંઘી ગઈ. તો છે ને આમ અમે રહીએ ને આમ લગ્નમાં જઈએ તો 9:30 થઈ જાય, પણ એની એક્ઝામ છે તો સવારમાં જલ્દી જાગવાનું છે, એટલા માટે પછી આવતી જ રહી. અને આસ્થા પણ છે ને બહુ જ હેરાન કરતી હતી. હવે કપડાં ચેન્જ કરીએ અને પહેલાં તો થોડુંક ખાઈ લઉં. ભૂખ લાગી એટલે ખાવું તો પડશે જ. એમ તો મને ઊંઘ ના આવે એટલે થોડુંક ખાઈ લઈએ અને પછી સૂઈ જઈએ. અને અલાર્મ મૂકું. ઊંઘ હોય ને તો મને અલાર્મની પણ કંઈ ખબર નહીં પડતી. તો હવે પપ્પાને કહીને ઊંઘું કે જગાડજો એવું, એટલે પપ્પા જગાડી દેશે. ગાઈસ જમી પણ લીધું છે અને સાથે સાથે છે ને આસ્તાએ પણ દાળ ભાત આજે ખાઈ લીધું છે. અને મિતિક્ષા તો ઊંઘી જ ગઈ છે. તો એને એકલી મૂકી નહીં ગયા. દાદીના જૂના ઘરે છે ને સુવડાવીને ગયા હતા, કેમ કે ઊંઘમાં હોય ને તો ત્યાં લગ્નમાં પણ બેસવા ના દે. અને બેસવા તો આસ્તાએ પણ નહીં દીધી, કેમ કે આસ્તાને પણ મોમજાયું હતું, ઘરે આવવું હતું. અને એની ફોઈ આવી હતી ને તો ફોઈ જોડે પણ નહોતી રમતી. હા ને આસ્તા? અને અત્યારે કાર્ટૂન દેખે આરામથી ઘરે આવીને. આ મોડું તો એઠું જ છે. તો જલ્દી જ જાગવાનું છે, 5:45 વાગ્યાનું. તો પપ્પા પણ આવીને સૂઈ ગયા છે. પપ્પાને પણ મેં કહેવાનું ભૂલી ગઈ કે મને જગાડજો. આમ તો જગાડી દેશે ના જાગીએ તો, પણ તેમ છતાં છે ને અલાર્મ રિપીટમાં મૂકી દઉં એટલે જાગુના ત્યાં સુધી વાગ્યા કરે. મારી છોકરીની ગાડી પછી મૂકીને જતી રહે. આમ તો કાકા ફોન કરે, મૂકીને તો ના જાય, પણ પછી છે ને એક્ઝામ છોકરીની મારી એ થઈ. તો એક્ઝામ હતી ને એટલે પછી રેખાબેન પણ નહીં આવ્યા અને સુનિતાબેન પણ નહીં આવ્યા, કેમ કે બધાના જ પેપર ચાલે છે. ખાલી પિંકીબેન ને એમના છોકરા આવ્યા, કેમ કે હર્ષિલને બહુ જ નાચવાનો શોખ છે, એટલા માટે. તો એ સવારમાં જલ્દી જતા રહેશે. 8 વાગે પેપર છે એમનું અને મિતિક્ષાનું 7:30નું. અને આને અત્યારે પૂપું જોવું છે, અત્યારે તો મોબાઈલ જતો. તો ચાલો ગાઈસ, નાનો મસ્ત વિડીયો બન્યો હશે. મને એવું કે ત્યાં મસ્ત વિડીયો બનાવીશ, પણ નાસ્તાના લીધે છે ને કંઈ વિડીયો નહીં મેં શૂટ કર્યો. અને લાઈટ આવતી હતી જતી હતી એવું થયા કરતું હતું. તો ફોલ્ડ થતું હતું ડાયરેક્ટ એમાંથી થાંભલામાંથી. તો એટલા માટે 11:30 એટલામાં ચાલુ થયું છે બેન્ડ નાચવાનું. તો થોડું કલાક જેવું રોકાયા પછી આવતા રહ્યા. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.